ધોરણ 12 નિવૃત્તિ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો એટલે પાંચમો દાખલો પણ ખરેખર પહેલો દાખલો કહેવાય, કારણ કે મોટા દાખલાની શરૂઆત 5થી થાય છે. સૌપ્રથમ આપણે જોવાનું, આપણે મૂડી ખાતા આપેલા છે અને અહીંયા પ્રમાણ પર એકવાર જોઈ લેવાનું. પ્રમાણ કેટલું છે તો 2:2:1 એટલે કે 2/5, 2/5 અને 1/5. આ એનું પ્રમાણ આપણને આપેલું છે અને આ પ્રમાણ એ જૂનું પ્રમાણ કહેવાય અને આના આધારે આપણે દાખલા ગણવાના છે, એટલે ખૂબ અગત્યના દાખલાઓ ગણાવી શકાય. ચલો, પહેલાં યંત્રોની કિંમત આપેલી છે, ત્યાર પછી સ્ટોક છે અને પછી આમનોન લખવાની કહેલી છે. આમનોન એકદમ સરળતાથી આપણે સમજી જઈશું શું કરવાનું છે. અત્યારે આમનોન પર આપણે એટલું બધું ધ્યાન નહીં આપીએ, આપણે ફક્ત દાખલા પર ધ્યાન આપીશું, પછી આમનોનનું તમને શીખવી દઉં. ઓકે, ચલો. પહેલાં યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 નાખવી. યંત્રો છે કેટલા? તો યંત્રો 20,000 છે, એટલે પહેલાં નવા પાકા સરવૈયામાં લખવાના યંત્રો. નવા પાકા સરવૈયામાં કેટલા લખવાના? યંત્રો. જે આપણને આપેલા છે તે જ. પહેલાં આપણને આપેલા છે 20,000, એ 20 પહેલાં લખી દેવાના. જો આપણને 20 આપેલા છે એ 20 લખી દેવાના. તો યંત્રો લખવાના 20,000. પણ હવાલામાં શું કીધું છે? તો હવાલામાં આપણને એવું કીધું છે કે યંત્રોની કિંમત તો 25,000 છે, એટલે યંત્રોમાં 25,000 કરવું પડે. એટલે આ 25 કરવા માટે અહીંયા 12 25 એ લોકોએ કીધું, તો એનો મતલબ કે આપણે વધારો કરવો પડે. યંત્રોમાં કેટલો વધારો? 5,000. અને વધારો કરે તો સીધું ઉપર. ઉપર એટલે અને આ ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા અને ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. આવું આપણે આગળ પણ શીખેલા છે, બરાબર. તો હવે અત્યારે શું કરવાનું છે? આપણે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું યંત્રો ખાતે. એ લખવાનું યંત્રો ખાતે. જે વધારો થયો એ 5,000નો વધારો થયો છે. ઓકે, ચલો. બીજો હવાલો એમાં જ છે. સ્ટોકની કિંમત 5,000. સ્ટોક છે કેટલો? સ્ટોક 10,000 છે, પણ થઈ ગયો 5,000 એટલે ઘટી ગયા, એટલે આપણે લખીશું અહીંયા સ્ટોક. સ્ટોક આપણી પાસે છે 10,000 માઇનસ ઘટાડો 5,000, એટલે હવાલામાં જે 5 છે એ 5 આવી જાય, બરાબર. ચાલો, પ્લસ હોય તો સીધું ઉપર ને માઇનસ હોય તો ક્રોસ. ક્રોસ એટલે ક્યાં? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું સ્ટોક ખાતે. અને સ્ટોકમાં કેટલા લખવાના? તો 5,000નો ઘટાડો થયો, એટલે ઉધાર લખી દેવાનું. એ જ રીતના આગળના હવાલાઓ વાંચીએ અને ખૂબ અગત્યનો હવાલો છે, એટલે ખાસ ધ્યાન આપજો. રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ અને રોકાણો નવલ લઈ જાય છે, એટલે રોકાણો 8,000 નક્કી થઈ પણ નવલ લઈ જાય, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ. ભાગીદાર જ્યારે કંઈ પણ લાવે તો મૂડી ખાતામાં જમા અને લઈ જાય તો મૂડી ખાતાની ઉધાર. સૌ પ્રથમ પહેલાં આપણે મૂડી લખી જ કરવાની, એટલે એ રહી નહીં જાય. ચલો, આખી આગળ લાવ્યા. આપણને 30, 20 અને 10 આપેલી છે, એટલે આપણે લખી દઈએ 30,000, 20,000 અને 10,000. હવે પેલો હવાલો જોઈએ આપણે કે રોકાણો નવલ લઈ જાય, મૂડી એ લોકો લાવે એટલે જમા બાજુ, તો રોકાણો એ લઈ જાય છે એટલે ઉધાર બાજુ પર. રોકાણો ખાતે કોણ લઈ જાય છે? તો લઈ જાય છે નવલ, તો નવલના ખાનામાં લખવાના 8,000. રોકાણો કેટલામાં લઈ જાય છે? 8,000માં, તો નવલના ખાનામાં 8,000 લખી દેવાના. ચલો, રોકાણો ખરેખર કેટલા છે? તો રોકાણો છે 10,000ના, પણ નવલ લઈ કેટલામાં જાય? 8,000માં, એટલે કે 2,000નો ઘટાડો કહેવાય. શું કહેવાય? 2,000નો ઘટાડો. 2,000નો ઘટાડો ક્યારે લખવાનો? જ્યારે આપણી પાસે રોકાણ વધઘટ અનામત ન હોય. તો આપણી પાસે રોકાણ વધઘટ અનામત છે અને એ રોકાણ વધઘટ અનામત એટલે કે ભંડોળ કેટલું છે? 2,500. આ 2,500માંથી આપણે 2,000 આપી દઈએ, છતાં પણ આપણી પાસે 500 રૂપિયા વધે. 2,500માંથી 2,000 ઘટાડો છે એ આપણે આપી દઈએ તો પણ કેટલા વધે આપણી પાસે? 500 રૂપિયા. એટલે 500 રૂપિયા વધે એટલે આપણે 3 ભાગીદારને વેચી દેવાના. એ લખવાનું રોકાણ વધઘટ અનામત. રોકાણ વધઘટ અનામત અથવા ભંડોળ. કેટલા વધે છે? 500 રૂપિયા. પ્રમાણ કયું આપણું? 2:2:1, એટલે 500 છે એને 2 ને 2 4 ને 1 5 ભાગ્યા 5 કરી દેવાના, એટલે 500 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 100. 100 ગુણ્યા 2 એટલે 200. ફરીથી 100 ગુણ્યા 2 એટલે 200 અને 100 ગુણ્યા 1 એટલે 100. હવે કે 500 કેવી રીતના આવ્યા? તો ફરીથી જોયું. 10,000માંથી 8,000 થઈ ગયા, 2,000 ઘટી ગયા, આપણી પાસે 2,500 છે એટલે 2,000. સમજો કે આપણી પાસે 1,000 રૂપિયા જ છે, અહીંયા આપેલા છે 1,000 અને ઘટાડો કેટલો થયો? 2,000નો.
તો આપણે આ 1000 આપીને છતાં પણ આપણી પાસે કંઈ વધતું નથી. જો આપણી પાસે અત્યારે કેટલા 2500 એટલે 500 વધ્યા, પણ આપણી પાસે 1000 હોય ને 2000 આપીએ તો કંઈ વધે જ નહીં. એટલે 1000 રૂપિયા ઉલટાના ઘટે તો એ પુનઃ મૂલ્યાંકનમાં લખવું પડે. એટલે યાદ આવે, ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં અને વધે તો વેચી દેવાનું. આવું યાદ રાખવાનું. ઓકે, ચલો. લેણદારો પૈકી 5000નું દેવું ચૂકવવું નહીં પડે. લેણદારો કેટલા છે? 15500. નવા પાકા શેરમાં લખવાના લેણદારો જે આપણને આપેલા જ છે 15500. અને હવાલામાં શું કીધું? 5000નું હવે ચૂકવવું નહીં પડે, એટલે -5000 કરવો પડે. એટલે કે માઇનસ ઘટાડો, કેટલા? 5000. એટલે 15500માંથી આપણે 5000 બાદ કરીએ એટલે 10500 આવે. અને તમને મેં શું શીખવ્યું? માઇનસ આવે તો ક્રોસ. એટલે આ માઇનસ આવે એટલે ક્રોસ એટલે ક્યાં જાય? આ ઉપરથી તો પુનઃ મૂલ્યાંકનમાં ઉઠાડે. ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું લેણદારો ખાતે. અહીંયા લેણદારો ખાતે કેટલો ઘટાડો થયો? તો 5000નો ઘટાડો થયો. આગળનો હવાલો વાંચીએ. કામદાર વળતર પેટે 2000 દાવાની જોગવાઈ. સીધું આવે એટલે આપણે લખી દેવાનું નવા પાકા શ્રેયમાં કામદાર વળતરનો દાવો. કામદાર વળતરનો દાવો જે હવાલામાં આપેલો એ બેઠું જ અહીંયા લખી દેવાનું. પહેલા કેટલા? 2000. પછી આગળની વાત જોવાની. પહેલા હવાલામાં આપેલું તે લખી દેવાનું. ચલો, આપણી પાસે હવાલામાં 2000 અને ઉપર કંઈક છે કે? તો ઉપર કામદાર વળતર અનામત નથી. એનો મતલબ કોઈ ચિંતા નહીં. હવે આ કઈ બાજુ પર લખ્યું? જમા બાજુ પર. આ મૂડી દેવાય એટલે કઈ બાજુ કહેવાય? જમા. તો બીજી અસર ઉધાર આવે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું કામદાર વળતરનો દાવો. કામદાર વળતરનો દાવો 2000. પણ જો કદાચ અહીંયા કામદાર વળતર અનામત આવે તો એની સાથે સરખાવવું પડે. એ આપણે પ્રવેશમાં પણ ઘણી વખત જોયું છે અને જ્યારે નિવૃત્તિમાં આવશે તો ત્યારે એ પણ કરીશું. ચલો, ગાલખાદ અનામત છે તો પહેલાં દેવાદારો 30000 છે એટલે નવા પાકા સરવાળામાં લખી દેવાના દેવાદારો. એટલે લખી દઈએ અહીંયા દેવાદારો 30000. અને ગાલખાદ અનામત આપણને 10% કીધું છે. માઇનસ ગાલખાદ અનામત 10%. 30000 ના 10% એટલે કેટલા થાય? 3000. 30માંથી 3 જાય તો કેટલા આવે? 27000. બીજું કંઈ બાદ કરવાનું છે? વટાવ અનામત એવું કંઈ નથી. ચલો, ઉપર ગાલખાદ અનામત આપેલી છે કે નહીં જોવાની. તો ઉપર ગાલખાદ અનામત કેટલી આપેલી છે? 2000. જૂની 2000 અને નવી કેટલી આવી? 3000. જે 10% થઈ રહ્યા એટલે 2000 અને 3000 એટલે 1000નો વધારો થયો કહેવાય. યાદ શું નાખવાનું? જૂની સાથે નવીને કમ્પેર કરવાની. વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર, ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા. અત્યારે વધારો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખવાનું ગાલખાદ અનામત ખાતે કેટલો વધારો થયો? તો 1000નો વધારો થયો. પાઘડીનું મૂલ્યાંકન 40000. હવે 40000 પાઘડીનું મૂલ્યાંકન પર જે નિવૃત્ત થાય છે એનો ભાગ જોવાનો. નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે પણ નિવૃત્ત કોણ થાય છે? ઉપર આપ્યું છે નવલ નિવૃત્ત થાય છે. અને નવલનો ભાગ કેટલો? છેલ્લો છે એટલે 1/5. એટલે આ જે પાઘડી છે એમાં 1/5 આપણે કરીએ એટલે નવલની પાઘડી આવે. 40000 ગુણ્યા 1/5 એટલે નવલની પાઘડી કેટલી આવે? તો નવલની પાઘડી આવે 8000. કેટલી આવે? 8000. હવે આ 8000 પાઘડી જે છે એને આપણે કયા પ્રમાણમાં વેચવાની? તો એને આપણે લાભના પ્રમાણમાં વેચવાની. હવે આપણે અહીંયા જોઈ શકીએ નવું પ્રમાણ દેખાતું નથી. તો જૂનું પ્રમાણ કેટલું છે? 2 ભાગીદારનું. પહેલાં 2નું 2/2 એટલે 2/2 એનો મતલબ કે 1/1 જ કહેવાય. આ 1/1 એ કયું પ્રમાણ કહેવાય? લાભનું પ્રમાણ કહેવાય. ખાસ ધ્યાન રાખવાનું શું કરવાનું? જે નિવૃત્ત થાય એને જમા કરવાનું. એ લખવાનું નવલના મૂડી ખાતે. નવલના મૂડી ખાતે જમા કરવાનું. જે નિવૃત્ત થાય એને જમા. અને પાઘડી કેટલી છે? 8000. તો અહીંયા લખી દેવાના 8000. બાકીના 2 ભાગીદારમાંથી કોઈ માઇનસ આવે તો ઉધાર, પણ માઇનસ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી કે પ્રમાણ આપેલું જ નથી. બરાબર? એટલે બંનેને ઉધાર કરી દેવાના. એક ધવલના મૂડી ખાતે, ધવલના મૂડી ખાતે ઉધાર, અને બીજું કમલના મૂડી ખાતે ઉધાર. આ એની આમ નોંધાવે. જરૂર નથી પણ સમજવા માટે જરૂરી છે. 1/1 એટલે એનો મતલબ કે સરખું છે એટલે 4000 અને 4000.
આ પ્રમાણે આપણે આ આમનોંધને કરીએ. હવે વહેંચવાનું પણ આ પ્રમાણે જ. જો બંને ઉધાર છે આ, એટલે બંનેને જમા કરવાના. બંનેને જમા કેવી રીતના કરવાના જોજો. અહીંયા આ બંને ઉધાર છે અને આપણે જમા કરીએ ધવલ ને કમલ. તો એ લખવાનું ધવલના મૂડી ખાતે અને બીજું કમલના મૂડી ખાતે. જે ઉધાર એને જમા કરી દેવાનું. અને રકમ એ બે ખાનામાં નહીં લખવાની, રકમ નવલના ખાનામાં લખવાની. કેટલી રકમ લખવાની? તો આ 4,000 4,000 એટલે એ લખવાના 4,000 અને 4,000. હવે અહીં જો અહીંયા નવલ જમા છે એટલે નવલને ઉધાર લખવાનું. અહીં લખવાનું નવલના મૂડી ખાતે, નવલના મૂડી ખાતે. અને રકમ નવલમાં લખવાની નથી. કોનામાં લખવાની? તો જે બે ઉધાર છે એનામાં. એટલે ધવલ અને કમલ 4,000 અને 4,000. બસ અહીંયા એ પોઈન્ટ પૂરો થઈ જાય. હવે આગળ જોઈએ. એટલે 40,000 પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે મૂડી તો આવી ગઈ. સામાન્ય અનામત 5,000 છે, એને વહેંચી દેવાની. એટલે એ લખીએ સામાન્ય અનામત. સામાન્ય અનામત 5,000 છે અને પ્રમાણ કયું છે? 2:2:1. 2:2:1 એટલે કેટલા થાય? 2 ને 2 4 ને 1 5 એટલે 5 એટલે 1,000 આવે. હવે 1,000 ગુણ્યા 2 એ પહેલામાં, ફરીથી 1,000 ગુણ્યા 2 બીજામાં અને 1,000 ગુણ્યા 1 એ ત્રીજામાં. આ રીતે એકદમ સરળતાથી વહેંચાઈ જાય. સામાન્ય અનામત એ રોકાણ વધઘટ આવી ગયું, ગાલખાત આવી ગયું, લેણદારો પણ આપણે એન્ટ્રી આપી દઈએ. લેણદારનો હવાલો હતો એટલે એ પણ આવી ગયું હતું. પાઘડી, પાઘડી છે સામાન્ય અનામત ક્યાં વેચી? જમા બાજુ પર, પાઘડી ઉધાર બાજુ પર. એટલે ઉધાર બાજુ પર લખવાનું પાઘડી ખાતે. પાઘડી કેટલી છે? 10,000 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 2,000. ફરીથી આ ભાગ્યા 5 કર્યા, 2,000 ગુણ્યા 2 એટલે 4,000. 2,000 ગુણ્યા ફરીથી 2 એટલે 4,000 અને 2,000 ગુણ્યા 1 એટલે 2,000. અને 5,000 વેચ્યા ત્યારે કેટલા આવ્યા? 5,000માં તમે જોયું કે 5,000ની અંદર 2,000 2,000 ને 1,000 આવ્યા. તો 10,000માં 2ના ડબલ થઈ જાય, 2ના ડબલ થઈ જાય અને 1ના ડબલ થઈ જાય. એટલું યાદ રાખવાનું. એટલે એ પણ ક્લિયર થઈ ગયું. ઓકે, ચાલો. ત્યાર પછી યંત્રો આવી ગયું, રોકાણ આવી ગયા, દેવાદાર આવી ગયું, સ્ટોક આવી ગયું. રોકડ અથવા બેંક એટલે બાકી આગળ લાવ્યા. રોકડ અથવા બેંક એટલે શું? બાકી આગળ લાવ્યા. રોકડનું ખાનું બનાવવાનું જ આપણે. કેટલા છે? 5,000. કોઈ રકમ આવે કે નહીં આવે, રોકડનું ખાતું આપણે બનાવી દેવાનું, જેથી કરીને આગળ જતાં આપણને કોઈ મુશ્કેલી ન થાય. પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર તમે જુઓ કે કઈ કઈ વિગતો છે. તો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો કોણ? જે સરવાળો વધારે આવે એ બંને બાજુ પર મૂકી દેવાનું. અહીંયા 5 ને 5 10 છે, અહીંયા 5 ને 2 7 ને 1 8 છે. એનો મતલબ કે જમા બાજુ પર 10,000 છે. આ જમા બાજુના 10,000 ઉધાર બાજુ મૂકવાના. આ જમા બાજુ 10,000 માંથી 8,000 જાય તો જવાબ કેટલા આવે? 2,000. અને ત્યાં શું લખવાનું આપણે? મૂડી ખાતે, કે મૂડી ખાતામાં લઈ જવાના. અને કાઉન્સમાં લખવાનું નફો અને જૂનું પ્રમાણ છે 2:2:1. 3 વ્યક્તિ છે. પહેલાનું નામ છે ધવલ, બીજાનું નામ છે કમલ અને ત્રીજાનું નામ છે નવલ. આ 3 નામ લખવાના. કેમ કે પહેલા ભાગ તો 3 હતા ને. જો પ્રવેશ હોય તો આપણે 2 ના જ લખીએ, પણ નિવૃત્તિ વખતે 3 ના લખવા પડે. આ 2,000 છે એ 2,000 ને વેચી દેવાના. એટલે 2,000 2:2:1 એટલે ભાગ્યા 5 કરવાના. એટલે 2,000 ભાગ્યા 5 કરે તો 400 આવે. 400 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 800. ફરીથી 400 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 800. અને 400 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 400. 800 800 1600 ને 400 એટલે 2,000 થઈ. ઉધાર છે એટલે મૂડી ખાતામાં જમા લખવાનું. મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવેલા છે? તો 800 800 400 800 અને 400. ચાલો, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું. હવે આપણે મૂડી ખાતામાં આવી ગયા. મૂડી ખાતામાં આવી જાય એટલે મૂડી ખાતાને બંધ કરવાનું. હવે કારણ કે હવાલા તો બધા પૂરા થઈ ગયેલા છે એટલે મૂડી ખાતાને પણ આપણે બંધ કરી દઈએ. ચલો, મૂડી ખાતાને આ રીતે બંધ કરવાનું. ઓકે, 30 ને 32 32 800 ને 200 એટલે 33,000 થાય. એટલે અહીંયા લખવાના 33,000. એ જ રીતના 20 ને 22 22 ને બીજા એટલે 1000 એટલે 23,000 થાય.
અને આ બાજુ પર 10 10 ને 4 ને 4 14 ને 18 ને 19 ને 19 ને 400 ને 100 એટલે 19,500 થાય. ચલો 3 નો સરવાળો કરી દીધો. એ 3 નો સરવાળો આપણે ઉધાર બાજુ પર મૂકી દેવાનો એટલે 33,000, ત્યાર પછી 23,000 અને ત્યાર પછી 19,500. અહીંયા ફક્ત એક વસ્તુ નવી છે, જે રિટાયર થાય એની લોન લખવી પડે. જે નિવૃત્ત થાય ને એની લોન લખવી પડે. તો નિવૃત્ત કોણ થાય? નિવૃત્ત નવલ થાય. તો નવલની પહેલાં આપણે લોન તરીકે બતાવી દઈએ એટલે અહીંયા લખવાનું નવલની લોન ખાતું. એ પ્રશ્નાચિહ્ન એટલે શોધેલું કહેવાય. આ 19,500 માંથી આપણે 8 ને 10 બાદ કરવાના એટલે 9,500 છે એ નવલની લોન કહેવાય. અને લોન એ નવા પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ પર લખવાનું નવલની લોન. જે નવલની લોન આવી એ બેઠી જ લખી દે અહીંયા 9,500. કેમ કે અહીંયા મૂડી તરીકે એને નહીં બતાવાય, કેમ કે એ રિટાયર થઈ જવાનો છે, નિવૃત્ત થઈ જવાનો છે એટલે. ઓકે, ચાલો હવે 23,000 માંથી આપણે 8,000 બાદ કરવાના એટલે અહીંયા આવશે 15,000. 33,000 માંથી 8,000 બાદ કરવાના એટલે આવશે 25,000. અને અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. મૂડી તરીકે બતાવી દેવાની મૂડી. હવે 2 જ ભાગીદાર લેવાના. પ્રવેશમાં 3 લખતા હતા અહીંયા, પણ હવે અહીંયા કેટલા લેવાના? 2 જ. કોણ કોણ? તો એક ધવલ અને કમલ. એકમાં આવે ધવલ અને બીજો આવે કમલ. ધવલના છે 25,000 આપણો જવાબ આવ્યો અને કમલનો આવ્યો 15,000. 25 ને 15 નો સરવાળો કરીએ એટલે 40,000 થાય. હવે એક જ ખાતું બાકી રહ્યું એટલે રોકડ ખાતું. રોકડ ખાતામાં કંઈ છે જ નહીં, ખાતું ન બનાવે તો પણ ચાલે, પણ ખાસ એ યાદ રાખવાનું પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય આપણે આ 4 ખાતા બનાવવાના જ. ક્યારે બનાવવાનું ને ક્યારે નહીં બનાવવાનું એ મગજમારી કરતાં આપણે દરેકની અંદર આ 4 ખાતા બનાવેલા. એક પુનઃ મૂલ્યાંકન, એક મૂડી ખાતું, એક રોકડ ને એક પાકું સરવૈયું. ચાલો અહીંયા 5,000 વધે છે. આ જ 5,000 રોકડ તરીકે બતાવી દેવાના નવા પાકા સરવૈયામાં. એટલે નવા પાકા સરવૈયામાં એ લખવાનું રોકડ અથવા બેંક ખાતે જે આવેલા છે તે 5,000. ઓકે, હવે બંને બાજુનો સરવાળો કરી દઈએ. બંને બાજુનો સરવાળો કરી અને જવાબ ચેક કરી લેવાનો એટલે આપણને ખબર પડી જાય. 40 ને આ 2 ભેગા થાય તો 20 એટલે 60, 60 ને 62,000 થાય એટલે 62 62,000 અહીંયા આવે. અહીંયા 25 ને 30, 30 ને આ 5 એટલે 35, 35માં 7 ઉમેરે તો 42, 42 ને 20 એટલે 62 62,000 થાય. જો કેટલો સરળ રીતે આ દાખલો થઈ ગયો. દાખલો વિડીયો થોડો લાંબો થઈ જાય કારણ કે તમે સમજાવતા કરવાનું. પરીક્ષામાં તો આ દાખલો 12 થી 15 મિનિટમાં થઈ જવો જોઈએ. એકદમ જ સરળ દાખલો છે.